નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 જાન્યુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ સાચા પડ્યા છે એ પણ તમારે કમેન્ટમાં લખવાનું છે. તમને ખ્યાલ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાંથી તમારા જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા છે એ કમેન્ટમાં લખીને જણાવવાનું છે. 10માંથી 5 પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. મિત્રો, તમને ખબર છે કે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ છે, બરાબર, એમનું જે મંદિર છે, અયોધ્યા મંદિર છે, એની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો. એટલે તમે જોશો તો આખા ભારતમાં બધી જગ્યાએ દિવાળી જેવો માહોલ છે, એટલે તમને થોડો ડિસ્ટર્બન્સ આવી શકશે ફટાકડા ફૂટવાનો. ઓકે, તો શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આગામી 25 અને 26 જાન્યુઆરીએ એર શો યોજવામાં આવશે? તો જવાબ આવશે ભુજ ખાતે. કઈ જગ્યાએ? ભુજ ખાતે. તો ભુજમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આગામી 25 અને 26મી જાન્યુઆરીએ એર શો યોજવામાં આવશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે. અને આ એર શો છે એ યુવા પેઢીને માતૃભૂમિની સેવા કરવા માટે વાયુસેનામાં જોડાવા માટેનો જુસ્સો જગાડશે અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો કાર્યક્રમ ભુજમાં એરફોર્સ ખાતે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ અને પ્રજાસત્તાક દિવસ છે એ વખતે યોજાશે. તમને ખબર છે ને કે આ વખતે પ્રજાસત્તાક દિવસ છે એના મુખ્ય મહેમાન કોણ બન્યા છે? તો ફ્રાન્સના જે પ્રેસિડન્ટ છે ઇમ્યુલ મેક્રોન, એમણે બન્યા છે. અને આપણા ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસ છે એની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થવાની છે તો તમારે જ કહેવું પડશે. આ મહિનામાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં અને 20મી જાન્યુઆરીના રોજ ભરૂચમાં લોકોએ એર શો નિહાળ્યો હતો. અને ઉલ્લેખનીય છે કે સૂર્યકિરણ એ ભારતીય વાયુસેનાનું એરોબેટિક ડિસ્પ્લે ટીમ છે, જે કર્ણાટકના બીદર એરબેઝ છે ત્યાંથી ઓપરેટ કરે છે. ઓકે, અને એરફોર્સની વાત કરીએ છીએ, ઇન્ડિયન એરફોર્સ. તો ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ તો એના માટેનો જે દિવસ છે 8મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે. આપણે ઇન્ડિયન એરફોર્સ છે એના જે ચીફ છે એને કહેવાય એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી છે. વાઇસ ચીફ છે અમરપ્રીત સિંહ, અને એનો જે મુદ્રાલેખ છે મોટો એ છે ગૌરવ સાથે આકાશને સ્પર્શીએ, નભમ સ્પર્શમ દીપ્તમ, ટચ ધ સ્કાય વિથ ગ્લોરી. એ પણ યાદ રાખજો. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે પરાક્રમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો, આજનો દિવસ છે 23મી જાન્યુઆરી. સુભાષચંદ્ર બોઝ, જેમને આપણે નેતાજીના હુલામણા નામથી બોલાવીએ છીએ, જેમણે કહ્યું હતું કે તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા, ચલો દિલ્હી, આવા બધા નારા આપ્યા હતા. એમનો જન્મદિવસ છે મિત્રો આજે, જેને આપણે ભારતમાં પરાક્રમ દિવસ કહીએ છીએ. તો સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ દર વર્ષે ભારતમાં પરાક્રમ દિવસ એટલે હિંમતનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝ એક ભારતીય રાષ્ટ્રવાદી અને ભારતના સૌથી લોકપ્રિય સ્વાતંત્ર્ય સેનાની હતા. એમનો જન્મ
23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં એક સંપન્ન પરિવારમાં થયો હતો. જો યાદ રાખજો, કટક છે ને એમાં ઓડિશાની હાઈકોર્ટ છે, જેમ કે આપણા ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદમાં છે, કેરળની કોચીમાં છે, એ જ પ્રમાણે. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દત્ત બોઝ હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝની ભારતીય રાષ્ટ્રીય સેના આઝાદ હિન્દ ફૌજ તરીકે ઓળખાતી હતી. 1942ની શરૂઆતમાં ભારતીય સૈનિકો દ્વારા જર્મનીમાં એમને નેતાજીનું બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારથી તેઓ લોકોમાં નેતાજી તરીકે જાણીતા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ એમનું 18મી ઓગસ્ટ 1945ના રોજ તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. 23 જાન્યુઆરી 2024 એ સુભાષચંદ્ર બોઝની 127મા નંબરની જન્મ જયંતિની ઉજવણી કરાશે. તમને ખબર છે ને કે સુભાષચંદ્ર બોઝ છે એમના નામ ઉપર આપદા પ્રબંધન પુરસ્કાર આપવામાં આવે છે. તો 2023માં આ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો. અને આપણી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કોલકાતામાં ભીષ્મ નામક 25ટી બોલાર્ડ પુલ ટગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે કોલકાતામાં મેસર્સ ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ ખાતે ઔપચારિક આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 25ટી બોલાર્ડ પુલ ટગ એ ભીષ્મનો પ્રાથમિક હેતુ ભારતીય નેવીના જહાજોને સહાય પૂરી પાડવાનો છે, આસિસ્ટન્સ આપવાનું છે. આ ટગ એ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા એ જે પહેલ છે એને ગૌરવપૂર્ણ ધ્વજવાહક છે. કોલકાતામાં મેસર્સ ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ સાથે 25ટી બીપી ટગ માટે બાંધકામ અને ડિલિવરી કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત સાથે જે આપણી પહેલ છે સાથે સંરેખિત છે, જે સંરક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. આ ટગ ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ એના વર્ગીકરણના નિયમો હેઠળ બનાવવામાં આવી રહ્યા છે. તો એ યાદ રાખજો. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે તમને ત્યાંથી રોજ પોલ્સ છે ને એ પણ રમવા મળશે. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં. કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશમાં. તો આંધ્રપ્રદેશ છે એના જે સીએમ છે વાયએસ જગનમોહન રેડ્ડી, એમના દ્વારા વિજયવાડા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બરાબર છે એમનું દર્શાવતી સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસનું અનાવરણ કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં વિજયવાડાના સ્વરાજ મેદાનમાં BR આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની જમીનથી ઊંચાઈ 206 ફૂટ છે, જે વિશ્વની ટોચની 50 સૌથી ઊંચી પ્રતિમાઓની યાદીમાં છે. આ પ્રતિમાનું સંપૂર્ણ નિર્માણ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. અને આ પ્રતિમા છે ને એનું પ્લેટફોર્મ 81 ફૂટનું છે, જેના પર 125 ફૂટની પ્રતિમા છે. ટોટલ 206 ફૂટ છે. 81 ફૂટ પ્લેટફોર્મ બિલ્ડિંગને બૌદ્ધ સ્થાપત્યના કાલચક્ર મહામંડળ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રતિમા 18.81 એકર જમીન પર ફેલાયેલી છે, જેના નિર્માણમાં 404.35 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ગયા વર્ષે ભારત બહારની સૌથી ઊંચી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ અમેરિકાની મેરીલેન્ડમાં કરવામાં આવ્યું હતું, અને જેને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું હતું. 19 ફૂટની ઊંચી છે અને એના શિલ્પકાર રામ સુતાર છે. બરાબર છે, એ યાદ રાખજો. અને તમને ખ્યાલ હોય તો ગયા વર્ષની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125 ફૂટ ઊંચી જે પ્રતિમા છે એનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. કયા રાજ્યમાં, કયા શહેરમાં? જો તમને ખબર હોય તો કહો. અને આપણે એ પણ ભણ્યા હતા કે ગયા વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમા છે એનું અનાવરણ કરવામાં આવ્યું હતું આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટના પરિસરમાં.
યાદ રાખજો. આમનો જન્મદિવસ 14 એપ્રિલ, જેને આપણે ભારતમાં ઉજવીએ છીએ સમરસતા દિવસ, ખાસ યાદ રાખજો. તાજેતરમાં કોના દ્વારા માછલીઓ માટે સેકન્ડ જનરેશન ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આપણા ઈસરો દ્વારા. તો ઈસરોએ શું કર્યું છે કે દરિયામાં જે કટોકટીની સ્થિતિ હોય ને એમાં માછીમારી બોટમાંથી બચાવની માંગ કરતા જે પણ સંદેશાઓ છે એ મોકલવા માટે સેટેલાઇટ કમ્યુનિકેશન અને સેટેલાઇટ નેવિગેશન એમાં ટેકનોલોજીનો વિકાસનો લાભ લઈને લેટેસ્ટમાં લેટેસ્ટ એટલે કે અદ્યતન ક્ષમતાઓ અને વિશેષતાઓ સાથે ડેટ એને સેકન્ડ જનરેશનમાં વિકસિત કર્યું છે. બરાબર છે. ડિસ્ટ્રેસ એલર્ટ, બરાબર છે. ડેટ આ યાદ રાખજો. ડેટ 5G નથી, SD છે, એટલે કે સેકન્ડ જનરેશન. એની સેવાઓ કેવી છે? 24/7 છે. અને સંદેશા વ્યવહાર ઉપગ્રહની મદદથી માછીમાર દ્વારા બચાવની માંગ કરતો સંદેશ જો મોકલવામાં આવે તો તે આપણું સેન્ટ્રલ કંટ્રોલ સ્ટેશન હોય, એટલે કે ઇન્ડિયન મિશન કંટ્રોલ સેન્ટર, તેના પર પ્રાપ્ત થાય. ત્યાં શું કરે કે જે ફિશિંગ બોટ છે એની ઓળખ કરવામાં આવે, એનું સ્થાન મેળવવા માટે જે ચેતવણી સંકેતો છે એને ડીકોડ કરવામાં આવે. પછી શું થાય? પછી જે પણ માહિતી મળે, માહિતી આપણું ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે એના હેઠળની છે મેરીટાઈમ રેસ્ક્યુ કોર્ડિનેશન સેન્ટર, એને ફોરવર્ડ કરવામાં આવે. અને આનો ઉપયોગ કરીને આજે મેરીટાઈમ રેસ્ક્યુ કોર્ડિનેટર સેન્ટર છે એ માછીમારોને મુશ્કેલીમાંથી બચાવવા માટે શોધ અને બચાવ કામગીરી હાથ ધરે છે. ડેટ એસડીનો ઉપયોગ પોટેન્શિયલ ફિશિંગ ઝોન એના વિશે માહિતી નિયમિત અંતરાલ પર માછીમારોને પ્રસારિત કરવામાં આવે. એટલે કે માછીમારોને કહે કે ભાઈ આ વિસ્તારમાં તમને વધારે માછલીઓ મળશે, એટલે એમનો સમય બચે, એમનું ફ્યુઅલ બચે, બરાબર છે, મહેનત પણ બચે. ડેટની વાત કરીએ તો ડેટ છે એની શરૂઆત થઈ હતી 2010માં. ક્યારે થઈ હતી? 2010માં શરૂઆત કરવામાં આવી હતી, એ યાદ રાખજો. ઈસરોની વાત કરીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, 15મી ઓગસ્ટ 1969ની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા. હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે. આપણું સૂર્ય મિશન છે ઈસરો દ્વારા જે લોન્ચ કરવામાં આવ્યું છે, આદિત્ય 11. ગગનયાન છે સમાનવ મિશન, જે પ્રથમ સમાનવ મિશન છે ઈસરોનું. અને ચંદ્રયાન 3 ગયા વર્ષે લોન્ચ કર્યું હતું, એ પણ તમને ખ્યાલ જ છે. ગ્લોબલ 500 આઈટી સર્વિસીસ રેન્કિંગ 2024. તો આ જે રેન્કિંગ છે ગ્લોબલ 500 આઈટી સર્વિસીસ રેન્કિંગ 2024 એ અનુસાર વિશ્વની બીજા નંબરની સૌથી મૂલ્યવાન આઈટી સર્વિસીસ બ્રાન્ડ છે ને TCS છે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. TCSની બ્રાન્ડ વેલ્યુ 2024માં $19.2 બિલિયન થઈ છે. 2023માં $17.2 બિલિયન હતી, એટલે કે $2 બિલિયન વધારો. પર્સન્ટેજમાં જુઓ તો 11.5% વાર્ષિક વૃદ્ધિ, એટલે બહુ જોરદાર કહેવાય. તો વૈશ્વિક સ્તરે ટોચની 25 અગ્રણી આઈટી કંપનીઓમાં સૌથી વધારે છે. TCSએ તેનું AAA બ્રાન્ડ રેટિંગ જાળવી રાખ્યું છે. હવે બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા 2024 મુજબ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે એ કઈ છે? એપલ છે. આઈફોન જે આવે છે, આઈપેડ આવે છે, મેકના લેપટોપ આવે છે, એ જ. પહેલા નંબર પર કોણ છે? તો પહેલા નંબર પર છે એસેન્ચર, અને ત્રીજા નંબર પર આપણી ભારતની કંપની છે. તમે ઇમેજમાં જોઈ શકતા હો તો ઠીક છે, બાકી કમેન્ટમાં આન્સર આપો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ પર ડેઇલી કરંટ અફેરની PDF અને પોલ્સ મળશે. અને તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક અત્યારે કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોને શેર અત્યારે કરી દો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા દેશ દ્વારા ટોકહામ મિસાઇલની ખરીદી માટે US સાથે કરાર કરવામાં આવ્યા છે? તો જવાબ શું આવશે? જાપાન. શું છે? જાપાન. તો જાપાને તાજેતરમાં જ તેના સાથી દેશ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે લાંબા અંતરની 400 ટોમહોક મિસાઇલ, 1 મિનિટ, અહીંયા શું લખ્યું છે? હા, ટોમહોક જ છે, મારે બોલવામાં આવ્યું થયું છે. ટોમહોક મિસાઇલ ખરીદવા માટે કરાર કર્યા છે. ટોમહોક મિસાઇલ છે ને અમેરિકા દ્વારા નિર્મિત લાંબા અંતરની સબસોનિક ઝડપે ઉડવા માટે રચાયેલ ક્રૂઝ મિસાઇલ છે. અવાજની ઝડપ કરતાં ઓછી હોય એને સબસોનિક કહેવાય, અવાજની ઝડપ કરતાં વધારે હોય એને સુપરસોનિક કહેવાય.
તે જહાજ અથવા સબમરીનમાંથી લોન્ચ કરી શકાય છે. તેના વોરહેડને લાંબા અંતરે સ્થિત લક્ષ્ય સુધી ચોક્કસ રીતે પહોંચાડી શકાય છે. તે નિયત લક્ષ્યો પર હુમલો કરવા માટે ઓછી ઊંચાઈએ ઉડી શકવાની વિશેષતા ધરાવે છે. નીચી ઊંચાઈ પર દાવપેચ કરવા માટે અનુરૂપ માર્ગદર્શન પ્રણાલીનો ઉપયોગ કરે છે અને રડાર પર શોધવી પણ મુશ્કેલ છે. પરંપરાગત અને પરમાણુ એમ બંને પ્રકારના પેલોડ તે વહન કરી શકે છે. જાપાનની વાત કરીએ, તમને રિસન્ટલી ખ્યાલ છે આપણે ભણ્યા હતા કે સૌથી વધારે સંરક્ષણ પર ખર્ચ કરવાવાળો જે દેશ છે એ છે કોણ? અમેરિકા. સેકન્ડ રશિયા, ચાઇના 3 અને આપણું ભારત ચોથા નંબર પર છે. વિશ્વમાં સૌથી તાકાતવર જે ફોર્સ છે બરાબર છે તો એ પણ અમેરિકાની છે, પહેલા નંબર, રશિયા બીજા નંબર, ચાઇના ત્રીજા નંબર ને ભારત ચોથા નંબર પર છે. જાપાનની વાત કરીએ, જાપાન છે એનું કેપિટલ ટોક્યો છે, કરન્સી જાપાનીઝ યેન છે અને ફ્યુમિયો કિશિદા એના પ્રાઇમ મિનિસ્ટર છે અને સંસદનું નામ તમારે કહેવાનું છે. સાક્ષી એપ્લિકેશન તાજેતરમાં સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય છે એના જે રાજ્યમંત્રી છે સ્વતંત્ર હવાલો ધરાવતા રાવ ઇન્દ્રજીત સિંહ, એમણે નવી દિલ્હીના ખુરશીદલાલ ભવન ખાતે MPLAD યોજના હેઠળ સુધારેલ ભંડોળ પ્રવાહ પ્રક્રિયા માટે હેલ્થ પણ થોડી ખરાબ છે. સુધારેલ ભંડોળ પ્રવાહ પ્રક્રિયા માટે MPLAD સાક્ષી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. તમારા માટે પ્રશ્ન છે MPLADનું ફૂલ ફોર્મ શું થાય? MPLAD યોજના હેઠળ સાંસદો માટે સાક્ષી મોબાઈલ એપ્લિકેશન એમના મત વિસ્તાર છે એના વિકાસના જે પ્રોજેક્ટ છે એના સાથે જોડાવા અને એનું સંચાલન કરવાની રીતમાં ક્રાંતિ લાવશે. આ રિયલ ટાઈમ મોબાઈલ એપ્લિકેશન સાંસદોને પ્રોજેક્ટનો પ્રસ્તાવ કરવો હોય એટલે પ્રસ્તાવ મૂકવો હોય, ટ્રેક કરવું હોય, દેખરેખ કરવું એ બધી મંજૂરી આપે. એપ્લિકેશન સાંસદો અને સંબંધિત અધિકારીઓ વચ્ચેના સંચારને સુવ્યવસ્થિત કરશે, માહિતીના વધુ કાર્યક્ષમ વિનિમયની સુવિધા આપશે. MPLAD યોજના સૌપ્રથમ 1993માં રજૂ કરવામાં આવી હતી. આ યોજનાનું સંપૂર્ણપણે ભંડોળ ભારત સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા અધિકારીને સીધો જ સહાયક ગ્રાન્ટ એટલે ગ્રાન્ટ ઇન એડના સ્વરૂપમાં ભંડોળ આપવામાં આવે છે. આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝના શાસનમાંથી ક્યારે મુક્ત થયા? તો ડિસેમ્બર 1961. આ યાદ રાખજો. 19 ડિસેમ્બર ગોવા મુક્ત થયું એટલે 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ કહેવાય. બંધારણીય ઇલાજોના અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 32 નંબર. કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ? અધિકારોની વાત આવે એટલે અમેરિકા આવે. આમુખમાં કયા બંધારણ સુધાર દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિન સાંપ્રદાયિકતા આવા બધા શબ્દો ઉમેરવામાં આવ્યા છે? 42મા નંબરનો બંધારણ સુધારો 1976. ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? બરોબર, આયર્લેન્ડથી પ્રેરિત છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામે ઓળખવામાં આવે છે? તો લગૂન કહેવાય છે. પાણીયા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો અમરેલીમાં. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે? દાહોદ. 2001ની સરખામણીમાં 11માં વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે? 19.38. દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા 5 સૌથી મોટા એકમો પૈકી 2 એકમો ગુજરાતમાં છે. એ એકમો કયા સ્થળે આવેલા છે? તો મુન્દ્રામાં આવેલા છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે 2 દિવસીય આંતરશાળા રમતગમત સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું? તો અમદાવાદમાં. તાજેતરમાં કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતના પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટીલ સ્લેબ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો નેશનલ હાઈવે 66 પર. હવે મિત્રો આજે જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, ગુજરાતમાં રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી જૂનાગઢમાં થવાની છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, આપદા પ્રબંધન પુરસ્કાર 2023 છે એ ઓડિશા છે એનું આપદા પ્રબંધન પુરસ્કાર, અને એક છે લુંગલી ફાયર સ્ટેશન જે આવેલું છે મિઝોરમમાં, એ બંનેને મળ્યો હતો. ત્રીજો પ્રશ્ન, ગયા વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમા હૈદરાબાદ, તેલંગાણા ત્યાં ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ચોથો પ્રશ્ન,
ઇસરોના અધ્યક્ષ છે એમનું નામ શું છે? ડૉક્ટર એસ સોમનાથ. શું છે? ડૉક્ટર એસ સોમનાથ. 5મો પ્રશ્ન. તો 5મો પ્રશ્ન, જાપાનની સંસદને શું કહેવાય છે? ડાયટ કહેવાય છે. 6થો પ્રશ્ન, MPLAD એનું ફૂલ ફોર્મ શું થાય છે? મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ. આ યાદ રાખજો. અને વિશ્વની શ્રેષ્ઠ આઈટી સર્વિસની જે યાદી આવી છે એમાં 3rd નંબર પર છે આપણી ઇન્ફોસિસ. શું છે? ઇન્ફોસિસ છે. યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ પ્રશ્ન, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અંતર્ગત ગુજરાતમાંથી હેતવી ખેમસુરિયાને કયા ક્ષેત્રમાં આ પુરસ્કાર પ્રાપ્ત થશે? સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં સશસ્ત્ર સીમા બળના ડાયરેક્ટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જો તમને જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.